આજે આપણે ડેરી કરતાં ચોખ્ખો અને સસ્તો અમેરિકન નટ્સ શ્રીખંડ બનાવીશું. મેં અહીંયા 1.5 લીટર દૂધનું દહીં જમાવી લીધું છે. હવે આપણે નીચે એક વાસણ રાખી ઉપર આ રીતનો ચાણો અને એની અંદર કોટનનું કપડું રાખીને બધું દહીંને આપણે લઈ લઈશું. કોટનના કપડાની ગાંઠ મારી બધા શેડાને ભેગા કરીને એક ગાંઠ મારી લઈશું અને ઉપર વજનવાળું વસ્તુ મૂકીને રેફ્રિજરેટરમાં 4 થી 5 કલાક માટે પાણી નીતરવા મૂકી દઈશું. હવે આપણે મિક્સર જારમાં અડધી વાટકી ખાંડ લઈશું અને ખાંડને પીસી લેવાની છે. હવે આપણે દહીંનો મસ્કો સરસ તૈયાર થઈ ગયો છે. હવે આ મસ્કાને આપણે ચાનામાં લઈ લઈશું અને એમાં 1 ચમચી મલાઈ અને દળેલી ખાંડ થોડી ઉમેરતા જઈશું અને મસ્કાને ચારી લઈશું. તમે જોઈ શકો છો મસ્કો સરસ ઠીક બન્યો છે, સહેજ પણ ઢીલો નથી બન્યો. હવે મસ્કામાં 1 ચમચી ઇલાયચી, બદામ, કાજુ, કિસમિસ, પિસ્તા, તૂટી ફૂટી અને ચોકલેટ ચિપ્સ ઉમેરી લઈશું અને 4 થી 5 ડ્રોપ્સ આપણે વેનીલા એસેન્સના ઉમેરી લઈશું અને મિક્સ કરી લઈશું. તૈયાર છે ડેરી કરતાં પણ સરસ મજાનો અમેરિકન ડ્રાયફ્રૂટ્સ શ્રીખંડ. અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ.